હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। તો તમે વિચારતા હશો ટોપલી લઈને ક્યાં જાય છે, તો ગઈકાલે જે મેં દોડીના ફૂલ બતાવ્યા હતા તે હું આજે બનાવું છું। તો બહુ ઓછા છે પણ હું ડુંગળીમાં નાખીને બનાવીશ। તો અહીંયા થોડું પાણી જાય છે ને, અમારું મમ્મી કપડાં ધોવે છે, વાસણ ધોઈએ તે બધું, તો તેનું પાણી અહીંયા છે એટલે ભીનું છે। તો પહેલાં તો આને જગ્યા પર મૂકી દઉં। તો અત્યારે હું ફૂલ તોડવા આવી છું, મસ્ત મજાનું ફૂલ તોડી લઉં। શું બેટું? સારું જા। અને છે ને આજે અમારે જવાનું છે, એટલે કે હું ને આસ્તા જશું ખેતર। તો મમ્મી પપ્પા અને દિલા કાકા ગયા છે સવારના, તો કામ કરવા ગયા છે। તો મેં મમ્મીને કીધું કે મમ્મી હું પણ આવીશ। તો મમ્મીએ કીધું સારું આવજે, પણ મેં પહેલાં કામ નવરાઈ જાઉં। આના છે ને થોડા કુમળા પાન હોય ને તે પણ નખાય। શું બેટા, શું થયું? તારાથી ના ફેરાય। તો કુમળા પાન હોય ને તે પણ નખાય છે। તો સરસ મજાના ફૂલ। તો મમ્મી કે સારું આવજે। અને મેં સ્પેશિયલ શાના માટે જવાની ખબર? આના માટે। તો આજે આનો હું બ્લોગ બનાવીશ। ચડાવી આપું? ઓકે, ઊભી રાખ। તો ત્યાં છે ને ખેતરે જવાની છું ને, એટલે આ ફૂલ બહુ હશે, એટલે તમે બધા બન્યા રહેજો છેલ્લે સુધી। તો તમને પણ બતાવીશ કે ક્યાં મળે। તો મળે જંગલમાં જ। તો દેખા ગાઈસ, તો આજે ખેતરે જઈશ ને તો તમને બતાવીશ। મારી ડીંગલી લે, મમ્માને કાંટો વાગી જશે પછી। આમથી આવ ને બેટા। હા, સરસ। જતી ના રહેતી હા। આવું તો દેખા ગાઈસ, આટલા બધા ફૂલ મને મળી ગયા છે। હવે ડુંગળીમાં બનાવવા જઈએ, પછી ખેતરે જશું। દેખો મેં ભાજી સાફ કરી દીધી છે। ફૂલ, થોડા પાન, કુમળા અને ડુંગળી। તો હવે હું જલ્દી જમવાનું બનાવી દઉં, બાકી મને ઘરે જ ટાઈમ થઈ જશે અને મમ્મી લોકો ઘરે આવી જશે, પછી મને ખેતરે ના જવા મળે। એટલે મારે આજે ખેતર જવું છે ને, એટલે પછી આપણે સીધા બધું કામ ફિનિશ કરીને મળીએ। કેમ કે કામ કર્યા કરીશ, વિડીયો બનાવીશ તો પછી ખેતરનો વિડીયો રહી જશે। એટલે ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। હું એકદમ ફાસ્ટમાં કામ બતાવી દઉં। તો ચાલો, બપોરના 12:30 થઈ ગયા છે। અત્યારે હું જઉં છું, કામ બધું પૂરું કર્યું, જમવાનું, વાસણ, કચરા પોતું બધું કર્યું। હવે ગાડીને કાઢી છે, તો હવે જઈએ। બાકી મમ્મી પપ્પા આવતા રહેશે। પપ્પા તો આવ્યા અને ખાઈને આસ્તાને લઈને પાછા ગયા। હવે મારી રાહ જોતા હશે, તો હું જઉં। બાકી તો અહીં રસ્તે જ મળશે, પાછું વળીને આવવું પડશે। અને પપ્પા કે બધા દીપડા ગયા છે, એટલે એકલું ના જવાય પછી। તો ચાલો તમે બધા અહીં જોડે ખેતરે ચાલો। હું ખેતર આવી ગઈ છું। આ બાજુ પપ્પા ને આસ્તા રમે છે, આગળ મમ્મી જાય છે। તો મમ્મી જોડે જઈએ અમે। વાસેટીના ફૂલ, અમુક દોડીના ફૂલ, અમારા બાજુ માનસીરીના ફૂલ કે છે। તમે જે સમજો તે તમને બતાવવું મળે। તો ગાઈસ, તમને જંગલ બતાવું। અહીંયા મને ફૂલ શોધવાની પણ બીક લાગે છે, પણ આ બાજુ મમ્મી છે, આ બાજુ એટલે ઊભી રહી। પણ મને એવું કે દીપડા છે ને, 2-3 દીપડાના પગલા છે, તો મને બીક લાગે કંઈ સંતાઈ રહ્યો હશે ને, મને પકડી ના લે।
ત્યાં સામે કેનાલ દેખાય છે ગાઈસ. જો રસ્તો બન્યો છે ને ત્યાં સામે ત્યાં કેનાલ જાય છે નાની. શું દીપડો આવશે ગાઈસ? તમને દીપડાની જગ્યા બતાવું તો દૂર છે ને એક નારા નીચે છે ને પેલું મોટું ભોંગરું આવે ને તેમાં બકરા અને ગાયો ને એવું પકડીને ત્યાં અંદર જતો રહે છે દીપડો. અને દીપડાના ઇલાકામાં હું ફરું છું તો ફૂલ મને મળશે એવું લાગ્યું હતું. દર વખતે પપ્પા એટલા તોડી આવે આવું, અને આ વખતે મમ્મી કે બધું બાળી દીધું હતું ને મમ્મીએ, એટલે છે ને હજુ હમણાં જ ઉગે છે એવું કંઈ. થોડાક પણ મને મળી જતા ને તો મને શાંતિ થઈ જતી કે મેં આવી તો મને મળ્યા. દીપડો ના મળી જાય બસ મને. આ બાજુ તમે દેખો તો ખરા. તો દેખો ગાઈસ, મને ફૂલ તો ના મળ્યા પણ મને છે ને બોર મળી ગયા. વારે વાહ, મસ્ત મીઠા લાગે. ઉડી જાય પણ હાથમાં નહીં આવતું. તો છે ને ખેતરના અડધા ભાગના છેડે હું ખદી વળી મને ફૂલ મળશે એમ કરીને, પણ એક પણ ફૂલ નહીં મળ્યું બોર સિવાય. આવો બિરાક, ચાલો હવે ભાગવું પડશે કેમ કે આસ્તા મારી બૂમો પાડ્યા કરે છે. તો દેખો અમારું ખેતર હજુ તૈયાર નહીં થયું. તો અહીંયા છે ને તુવેરની કપાસ કરે છે, અને આ બાજુ બધે ફરી વળી. મને એવું હતું કે મને એટલા ફૂલ મળશે કે તમને હું બતાવીશ. એક આટલું પણ જોવા નહીં મળ્યું. તો આ બધા છેડા બાળી દીધા હતા ને એટલા માટે પડી ગયા હશે બધી વાસીટીની ભાજી. તો હવે પાછી નવેસરથી થશે ને તો પછી મળશે. તો ગયા વર્ષે છે ને પપ્પા એટલા લાવે ફૂલ, એટલા લાવે, ખિસ્સા ભરીને લાવે. તો મને એવું જ હતું કે મને બહુ બધું મળશે, કશું મળ્યું નહીં. અને આ દીપડાના પગ તમને બતાવું. પપ્પા કે દીપડાના છે, આમ તો મને કૂતરા જેવા લાગે પણ તમને બતાવું. ના ખાઈ જાય. ચાલ ને દાદા પાછળ જઈએ ને આપણે. ઓહો, અહીંથી ગયો. અમે તો પેલું જોતા હતા. દેખો અહીંથી સીધો ગયો છે. આમથી જો ને અહીંથી દીપડાના પગ પંજા પડી રહ્યા છે. દેખો ગાઈસ, આ છે દીપડાના પંજા જે અમારા જ ખેતરમાંથી ગયા છે. તો ગાઈસ ઉડી જવા એટલો પવન આવે છે, પણ એટલો મસ્ત ઠંડો આવે છે. તો મમ્મીની રાહ જોવે. મમ્મી હજુ કામ કરે છે. મમ્મી આવે તો જઈએ. તો મમ્મી મારા લીધે જ રોકાયા હતા કે એ આવા કહેતી હતી આવે ને તો જઈએ. તો ચાલો, પપ્પા તો આવે છે ને, હવે મમ્મી આવે ને તો જઈએ. અને મને કૂતરું જોયું બાપરે બાપ રસ્તે. મને એવું કે આજે તો બચકું ભરી લીધું. બહુ બી ગઈ હતી હું. તો બહુ બધા મને બહુ દેખાયા છે. ઓહો, દેખો તો ખરા. તારા હારું જ લઈ આવું છું. ફીરેને મસ્ત છે પાકેલા. ફટોફટ તો લો, બાકી પપ્પા મૂકીને જતા રહેશે. તો ઘરે પહોંચી ગયા ગઈશ. તો છે ને જતી વખતે કૂતરું બરોબરનું દોડ્યું હતું. અમે છે ને આમ સાઈડમાં ઉતરતા રહી ગઈ હતી. ખબર, આમ ગાડી બંધ કરી દીધી ને એટલે દૂર સુધી દોડ્યું હતું ને, અને ગાડી જો બંધ કરીને તો પછી વળીને જતું રહ્યું. કેવું કહેવાય, ચાલુ ગાડીમાં દોડતું હતું, ઊભી રહી ગઈ તો જતું રહ્યું વળી પગ સૂંઘીને. બહુ ધબકારા વધી ગયા હતા મારા. તો આજે મારો પોપટ બની ગયો. તો મને એવું સપના હતા કે આટલો ફૂલ મળશે મને, કેમ કે ગઈ વખતે પપ્પા લાવતા જોયા હતા એટલા માટે. તો કંઈ વાંધો નહીં, જશું પાછા 2 અઠવાડિયા પછી. તો દેખો 4 વાગી ગયા છે, અને અત્યારે હું જાઉં છું અજયના ઘરે ગાય માતાને રોટલી ખવડાવવા. તો મારે સવારમાં જ જવાનું હતું, પણ તમે જોઈ જ હશે કે હું ખેતર જવા કેટલી ઉતાવળ કરી હતી. અને પછી હું ખેતરે ગઈ હતી, પણ ત્યાં પણ મારો પોપટ બની ગયો હતો કે
ખેતરે મને એક પણ ફૂલ નહીં મળ્યા. તો અત્યારે મમ્મી તો છે નહીં, મમ્મી ખેતરે ગયા. હું તો ઊંઘી ગઈ હતી બરોબરની. હમણાં જ આવી ગઈ છું 4 વાગે. 1:30 વાગ્યાની ઊંઘી હતી, 4 વાગે જાગી. પપ્પાને કીધું, પપ્પા પણ હમણાં જઈ ગયા. પપ્પાને કીધું તમે ઘરે રહેતા થાવ, મેં બસ 5 મિનિટમાં જઈને આવું જલ્દી જઈને. તો આ બાજુ કેટલું જંગલ થઈ ગયું છે જો. અને આ બાજુ છે અમારો વાડો એકદમ. તો દેખો અત્યારે કંઈ આવું દેખાય છે. થોડા દિવસમાં બધા ખેતરોમાં વાવણી થઈ જશે. ચાલો ગાય માતાને રોટલી મેં ખવડાવી દીધી. અજય કે જોઈને જજે, બાકી ઉચકીને ફેંક દેશું. અજય તો મારું સંતાઈ ગયો દેખો છે. હમણાં મોબાઈલ ચાલુ જોશે ને તો ભાગશે. દેખો તો બેઠા દેખો કે અમારો અજય કઈ સંતાય. આ બાજુ દાદી બેઠા દેખો. અમારી દાદી બેઠી, નવરાઈને બેઠા. હા દાદી કપાસ રોપીને આયા. હા કપાસ બધો રોપી દીધો ને હવે બેઠા બેઠા જ હવે શાંતિથી. તો છે ને હું જઈ આવી, બેઠી આમ ઘરે કહીને આવી પપ્પાને 5 મિનિટ અડધો કલાક બેઠી મેં. અને હવે જતી રહું. તો મને એવું હતું કે કિચડ હશે, પણ કિચડ નહીં, બધી માટી ઠરેલી છે. આમ કે હજુ ટ્રેક્ટર નહીં મરાયું એટલા માટે. તો હું વાસણ ધોતી હતી, પણ દાદીએ કીધું વાંદરા એવા છે તો આવે તો ખાશે. આવવાનું તો આવશે જ, એને ખબર છે કે આપે છે. લે